મોર્નિંગ સ્ટુડન્ટ, તમારું સ્વાધ્યાય 6.2 ના 2-3 દાખલા બાકી હોવાને કારણે આજે હું ટોપિક પૂરો કરી નાખું એટલે મારે જે પોર્શનના ચેપ્ટરમાં ચલાવવાનું તે કમ્પ્લીટ થઈ જાય અને બાકીના 2 દિવસો મંગળ અને બુધ જે દિવસે મારા વિડીયોઝ આવે છે તો તે દિવસના માટે આપણે તમારી જે ટેસ્ટ ચાલુ થવાની 3 ઓક્ટોબરથી તો ફર્સ્ટ પેપર મેથ્સનું જ છે તો તેનું આપણે રિવિઝન કરીશું. જો તમે ઈચ્છતા હો કે મારે આ પ્રકારના આ બધાનું રિવિઝન કરવું છે એવું હોય જરા મને આજે તમે વોટ્સએપ પર મેસેજ કરી દો તો મેં એ તમને કરાવું. અધરવાઇઝ મારે જે વિકલન ચેપ્ટર છે 12મો ચેપ્ટર છે તેનું બધું ફોર્મ્યુલાઝ ને મેથડ ને બધું ડિસ્કસ કરીશ એટલે તે તમને પાછું રિવાઇઝ કરાવવાનો મારો વિચાર છે. એમસીક્યુ તમને જો ઈચ્છતા હોય તો તમારે મને કહી દેવા પડશે કે આવા એમસીક્યુ જરા કરાવો તો હું એનો વિડીયો બનાવી દઉં અથવા તો છેલ્લે પીડીએફ તો મોકલી જ શકું. અત્યારે જે વિડીયો બનાવીશ મંગળ અને બુધમાં તે તમને ખાલી રિવિઝન માટે છે એટલે એની હું પીડીએફ નહીં મોકલીશ. જો એવું લાગે તો તમને મોકલાવવા જેવી લાગે તો મને જરા કહેજો તો તેનો હું તમને પીડીએફ મોકલાવી શકું છું. ઇન શોર્ટ તમારી જે કંઈ ક્વેરી હોય તો મને મેસેજ કરી દો તો એ આપણે 2 દિવસમાં સોલ્વ કરી શકીએ. તે સિવાયના દિવસોમાં પણ તમે મને મેસેજ કરશો તો હું તમને પીડીએફ તો ઓફકોર્સ સેન્ડ કરીશ. એટલે વિડીયો માટેની વાત કરું છું, મંગળ અને બુધ માટેની સ્પેશિયલી વાત કરું છું. તો તમારી જે પણ કોઈ ક્વેરી હોય જેમાં પણ કંઈક ક્વેરી હોય તો એવું કહીને કે મેં ચલાવેલા તે ચેપ્ટર્સ ગમે તે પ્રકારની ક્વેરી હોય તમારા મેથ્સમાં તો તે તમે મને કોઈ પણ ચેપ્ટરની હોય તમે મને મોકલજો તો આપણે એને સોલ્વ કરી નાખીએ. અને એવું હોય તો જ્યાં રૂબરૂ કરવા જેવું લાગે તો ફોન કોલ કરીને આપણે ડિસ્કસ કરી નાખીશું. ઇન શોર્ટ તમારી ક્વેરી ફોરવર્ડ કરજો અહીંયા, બરાબર છે. અત્યારે આ જ્યારે 2-3 દાખલા બાકી છે એટલે આજના દિવસ માટે હું તમારે 2-3 દાખલા કમ્પ્લીટ કરી નાખું એટલે તમારો એ ટોપિક આખો કમ્પ્લીટ થઈ જાય. બસ એટલું જ રીઝન છે કે 2 દાખલા છે એટલે મને રવા નથી દેતી. બસ એટલું જ. અને સ્વાધ્યાય 6.2 માં 15મો દાખલો જે છે એકચ્યુઅલી એ 15મો દાખલો જે છે તે મેં તમને પીડીએફમાં તો મોકલી જ આપેલો છે પણ ડિસ્કસ નથી કરેલો. એક જ 2 વસ્તુ એમ તો સમજાય તેવી હતી પણ તોય મેં અહીં જરા ડિસ્કસ કરી નાખું. કોઈકને તકલીફ પડે કદાચ એટલે કે આઈ કોઈ વિવૃત અંતરાલ હોય અને આઈ ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1,15 હોય તો સાબિત કરો કે fx ઇક્વલ ટુ મને તો fx નું જ કામ છે એટલે fx ઇક્વલ ટુ x પ્લસ 1/x. x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખેલું છે કદાચ તો i પર છે ને આ તો એટલે આ તો i પર છે, x બિલોંગ્સ ટુ i છે. પરચુસ્ત વધતું વિધેય છે આપણે એ પ્રૂવ કરવાનું છે. પરચુસ્ત વધતું વિધેય છે એટલે મારે એવું લાવવાનું છે એટલે f' ગ્રેટર ધેન 0 લાવવાનું. મારે f' ગ્રેટર ધેન 0 લાવવાનું છે તો હું પહેલા f' તો શોધું તો f' આવશે 1 નું અરે x નું ડિફરન્શિએશન 1 આવશે અને 1/x નું -1/x². હવે મારે આનો જવાબ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 લાવવાનો છે. આનો જવાબ ગ્રેટર ધેન 0 લાવવાનો છે તો મારે એક વસ્તુ એટલું પણ વિચારી શકો લોજિકલી કે 1 માઇનસ આ સમથિંગ છે તો આ વેલ્યુ મારી 1 કરતા નાની આવી જોઈએ ને, આટલી. આ 1 કરતા નાની આવશે તો 1 માંથી માઇનસ થશે તો પોઝિટિવ આન્સર આવશે, બરાબર. એટલે 1/x² મારું 1 કરતા નાનું આવવું જોઈએ. આખું 1 - 1/x² ગ્રેટર ધેન 0 લઈ આવો ડોટ સર્વેશન મેટર પણ ખાલી આટલું ધ્યાનમાં લાવવા માટે કે મારે આનો જવાબ પોઝિટિવ લાવવો છે બીકોઝ મારે સાબિત કરવાનું છે કે આ ચુસ્ત વધતું વિધેય છે તો આ જવાબ મારો 1 કરતા નાનો જ હોવો જોઈએ તો જે જવાબ પોઝિટિવ આવશે બીકોઝ 1 માંથી એ માઇનસ થાય છે એટલા માટે. તો હવે એ કેવી રીતે આપણે સોલ્વ કરીશું તો કે અહીંયા તમને બીજી કન્ડિશન આપેલી છે કે x બિલોંગ્સ ટુ i પણ i શું છે they don't know પણ એના માટે બીજી કન્ડિશન એ આપેલી છે કે i ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1,1 ઇક્વલ ટુ 5 છે. i અને -1,1 નો છેદગણ ખાલી ગણ છે એ જો એટલે આખા r પર જો હું સોચું તો -1 ને 1 આ જે છે આની વચ્ચે x નથી, અરે સોરી i નો કોઈ પણ સભ્ય નથી એવું થશે ને. કોઈ પણ સભ્ય તરીકે હું x લઈશ, x બિલોંગ્સ ટુ i છે ને તો x મારો i માં હશે તો i અને આ જે છે તે બેનો ઇન્ટરસેક્શન 5 એટલે કે છેદગણ ખાલી ગણ છે એટલે આ બંનેમાં કોમન સભ્ય કોઈ નથી. કોમન સભ્ય કોઈ નથી ધેટ મીન્સ કે મારે જે x i માંથી લેવાનો છે તે i અહીંયા છે એટલે x મારો i માંથી છે, x બિલોંગ્સ ટુ i હોવાથી. ઓકે, x બિલોંગ્સ ટુ i હોવાથી i તો અહીંયા હશે, અહીંયા i હશે ને અહીંયા હશે. આટલામાં i નથી. જો આટલામાં i આવી જાય સભ્ય i નો કોઈ સભ્ય આવી જાય અહીંયા તો પછી ઇન્ટરસેક્શન 5 ન થાય, બરાબર છે. એટલે x i માં છે અને i અહીંયા નથી તો મારે જે શરૂઆત કરવાની છે કે -1 અને 1 અહીંયા આપેલું છે x બિલોંગ્સ ટુ i હોવાથી x does not belongs to -1,1
-1,1 માં એરો એ નથી એવું આવી જશે, બરાબર. -1,1 માં નથી, બરાબર છે. આટલું ક્લિયર થઈ જશે કે એ આમાં નથી, કારણ કે અહીંયા જો હોય તો પછી આનું નામ ઇન્ટરસેક્શન મારું ખાલી ગણ થઈ નહીં થાય એમ. આ ખાલી ગણ આપેલું છે એટલે આનો એક પણ સભ્ય આમાં નથી, બરાબર છે. એટલે x does not belongs to -1,1, બરાબર. x belongs to ઓકે, ચાલો વાંધો નહીં, ક્લોઝ લઈ લઉં તો ચાલશે, કારણ કે આમાં હશે તો પછી આમાં એટલે x -1 અને 1 પણ લેવ તો x જો -1 લેવ તો આમાં પણ -1 છે ને અહીંયા પણ, એટલે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ લઈ લઉં. ઓકે, તો x does not belongs to -1,1. ઓકે, તો હવે મારે જે શરૂઆત કરવાની છે તે x² ની કરવાની છે, એટલે આમાં નથી, એકચ્યુઅલી આપણે લઈને કરીએ છીએ તો અહીંયા મારે નથી લેવાનું એટલે શરૂઆત કરવી પડે. હવે x મારું -1,1 માં નથી એટલે મારે શું આવશે, x અહીંયા છે અને અહીંયા છે, બરાબર. એટલે x -1 છે અથવા x greater than 1 છે. -1,1 માં નથી એટલે આટલામાં નથી, એટલે -1 થી નાનો અને 1 થી મોટો. ક્લિયર થશે? ઓકે, તો આ થઈ ગયું. હવે મને x² નું કામ છે, કારણ કે 1/x² મારે જોઈતું છે, પરિણામ એક વાળું વિધેય અહીંયા લાવવાનું છે. તો 1/x² કરું તો આ તો નીકળી જ જવાનું, વર્ગ છે એટલે પોઝિટિવ જ આવવાનું છે, એટલે x² greater than 1 જ થઈ જવાનું. અહીંયા પણ x² કરીશ તો greater than 1 થઈ જશે ને, કારણ કે વર્ગ આવવાનો એટલે પોઝિટિવ થઈ જવાનું, એટલે -1 થી નાના વાળો પોર્શન તો નીકળી જ ગયો, માઈનસ આવવાનું છે જ નથી. વર્ગ કરીએ એટલે ધન જ થઈ જવાનું અને ધન 1 થી મોટો થવાનો. ઓકે, હવે મને જોઈએ છે 1/x², તો 1 અહીંયા લસાને લાવી નાખું તો પણ કઈ ને x² -1 છે, x² એવું લઈ આવું તો પણ કોઈ વાંધો નથી. તો 1/x² એટલે વ્યસ્ત કરીશ એટલે આ લેસ ધેન થઈ જશે. 1/x² <1 કારણ કે વ્યસ્ત કર્યું છે, સમજાશે ને. 3 greater than 4 છે, અથવા તો આવો જ રાખીએ તો 1/3 ને 1/4 કરતા લેસ ધેન આવી જશે, બરાબર. એટલે મેં 3 greater than 4 થોડું લખાઈ દીધું મેં ગાંડે જેવી. 3 less than 4 છે તો 1/4 greater than 1/3 આ થશે. ઓકે, એટલે આ મેં કરી શકું, એટલે અવ્યસ્ત કરું તો અસમતા બદલાવાની. અને મને જોઈએ છે 1 - 1/x², કેવું જોઈએ છે, greater than 0 જોઈએ છે, રાઈટ ને. વધતું વિધેય લાવવાનું છે તો આ અહીંયા જશે એટલે માઈનસ થઈ જવાનું, એટલે 0 less than 1 - 1/x². ક્લિયર? હું આખો f' લાવું છું કારણ કે મારે f' greater than 0 લાવવાનું છે, તો f' થઈ ગયું ને. therefore અને મેં આમ લખી નાખું જરાક વંચાય તેવું, તો આવું થશે આમ, અને આવું લખું એટલે f' greater than 0. therefore f એ i પર વધતું વિધેય છે, ચુસ્ત વધતું વિધેય છે, કારણ કે greater than 0 આવે છે, બરાબર. મારે આટલું જ તમને કહ્યું કે x does not belongs to -1,1 કેમ આવ્યું, ઇન્ટરસેક્શન phi છે એટલે, બરાબર. એટલે આ યાદ રાખી આટલામાં છે, -1 થી નાનો અને 1 થી મોટો. આવું થાય એટલે આ થાય. દાખલો આપણે લખેલું છે પણ મારે જરાક સમજાવવો હતો ને આ મોસ્ટ ટાઈમ દાખલો બહુ જ બધી વાર પૂછાયો છે, આ દાખલો બહુ જ બધી વાર પૂછાયો છે, એટલા માટે મને થયું કે ડિસ્કસ કરી નાખું છું. ચાલો, તો ચુસ્ત વધતું વિધેય થઈ ગયું, એટલે આપણે 15મો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. 15, 16, 17 બધા જ કરેલા છે. આઈ થિંક આપણે 18મો પણ કરેલો છે. 19મો MCQ છે એટલે થોડી વાર રહીને કરીએ. બીજો કયો દાખલો આપણે બાકી રાખેલો છે, ઉપર 12મો અને 13મો MCQ છે. 14મો દાખલો છે એક. દાખલામાં શું છે, a ની નાનામાં નાની કઈ કિંમત માટે એ શોધવાનું. એટલે f તો મારે શરૂઆત અહીંથી જ કરવા આપણે ઓબ્વિયસ છે. x² + ax + 1 એ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ -1,2 પર ચુસ્ત વધતું કે શું છે, ચુસ્ત રીતે વધે છે. એની કઈ કિંમત માટે, એટલે એ આપણે શોધવાનો અને વિધેય કેવું બનવું જોઈએ, ચુસ્ત વધતું બનવું જોઈએ. ઓકે, એટલે ચુસ્ત વધતું મારે વિધેય બને તો અહીંયા એ કેવો લેવાનો તેની વાર્તા કરવી છે. હવે f' પહેલા કરીએ, કારણ કે ચુસ્ત વધતું આપેલું છે એટલે f' પોઝિટિવ આવશે, greater than 0. f' આવશે 2x + a. હવે f એ આપણે વિકલનીય તો ઓપન ઇન્ટરવલ બતાવીએ છે ને, ક્લોઝ ઇન્ટરવલ 1,2 પર સતત.
અને ઓપન ઇન્ટરવલ 1,2 પર વિકલનીય, આનું મને કામ નથી, વિકલનીય છે તથા f એ ઓપન ઇન્ટરવલ 1,2 પર વધતું વિધેય છે, વધતું નહીં, ચુસ્ત વધતું, ચુસ્ત વધતું છે એટલે મારી પાસે શું થશે, f' જે છે તે ગ્રેટર ધેન 0 છે. ચુસ્ત વધતું તો મારે લાવવાનું જ છે, એવું હોય તેવો જ મારે એ શોધવાનો છે એટલે મેં ચુસ્ત વધતું લઈ લીધેલું છે અને આમાં હવે મારે એ શોધવાનું છે એટલે મારું શું થશે, 2x + a જે છે તે પોઝિટિવ થશે, એ પોઝિટિવ. આટલો આપણે જાણકારી ખાતર આપણે આવી લીધું છે. હવે બરાબર છે, તો હવે f' મારે જે લાવવાનું છે તે ઓપન ઇન્ટરવલ 1,2 પર વધતું વિધેય મારે એમાં જ લાવવાનું છે ને, એટલે મારે તમારો જે f' આવે તે આ બેની વચ્ચેની માટેની શરૂઆત કરો. તો હવે મારે શું કરવા પડશે, x belongs to ઓપન ઇન્ટરવલ 1,2 થશે, બરાબર. એટલે મારી પાસે આવશે 1 less than x less than 2, આખો f' અહીંયા લાવું, બીજું કઈ થાય નહીં આમાં મારાથી, એટલે 1 less than x less than 2 થશે. 2 વડે મલ્ટીપ્લાય કરું, less than 4 આવવાનું, એ એડ કરું, 6 કેટ થઈ ગયા, 4 + a. હવે મારે એ શોધવાનું છે. હવે આ તો f' બની ગયું ને, એટલે 2 + a less than f' less than 4 + a, બરાબર. હવે મારે એ ફાઇન્ડ કરવાનું છે, f' મારું આ અંતરાલ પર લેવાનું છે એટલે મારા એક્ઝામમાં હોવું જોઈએ જરૂરી છે ને, એટલે મેં શરૂઆત અહીંયાથી કરી છે. હવે આ જે f' ગ્રેટર ધેન 0 તો મને આપેલું જ છે, એટલે આ જે છે તે ગ્રેટર ધેન 0 છે એટલે મારે એમ લખવું તો થાય ને, f' ગ્રેટર ધેન 0. એટલે આ વેલ્યુ જે મારે છે તે કેવી લેવાની છે તે, તો f' ની કિંમત જે છે તે હવે a ની કિંમત મારે વિચારવાની છે. તો a ની કિંમત મારે વિચારવાની છે તો ન્યૂનતમ મારી કેટલી આવશે, તો અહીંયા મેં f' ગ્રેટર ધેન 0 આપેલું છે એટલે 2 + a ગ્રેટર ઓર ઇક્વલ ટુ મારે લેવા પડશે ને, તો 2 + a ની વેલ્યુ મારે કેટલી લેવા પડે, તો કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, એટલે a કેટલા થશે, ગ્રેટર ઓર ઇક્વલ ટુ -2, એટલે એની કિંમત કેટલી આવવા પડશે, -2. એટલે નાનામાં નાની પૂછેલું છે ને, a ની કિંમત નાનામાં નાની મારે લેવા પડે -2. -2 જો લેવું તો પછી મારો અહીંયા f' ગ્રેટર ધેન 0 મારું થઈ જશે, એટલે -2 + 2 મારે 0 થશે, એટલે આ વધતું વિધેય મારી પાસે આવી જશે. એટલે a ની નાનામાં નાની કિંમત મારે કેટલી લેવાની છે, -2 થશે, ગ્રેટર ધેન 0 લેવાનું છે એટલે એ પ્રમાણે શરૂઆત થાય. આ દાખલો બીજી રીતે પણ થઈ શકે કે f' ગ્રેટર ધેન 0 મને કહ્યું છે, 1 less than x less than 2 તો શરૂઆત થાય જ છે, નાનામાં નાની કિંમત a ની -2. ઓકે, તો હવે મારે લેવાનું છે 1 less than x less than 2 થી શરૂઆત કરું અને 2x + a ગ્રેટર ધેન 0 છે, 2x + a ગ્રેટર ધેન 0 મારે લેવાનું છે, એવું જ આવવું જોઈએ તેવું મારી કન્ડિશન છે. હવે આ સેમ જ વસ્તુ છે, 1 less than x less than 2 તો 2 less than 2x less than 4, અને હવે મારે અહીંયા જે છે તો 2x + a ગ્રેટર ધેન 0 એટલે a ગ્રેટર ધેન -2x થશે ને, a ગ્રેટર ધેન -2x, તો a ગ્રેટર ધેન -2x થશે. તો હવે -2x અહીંયા મારે કરવો હોય તો માઈનસ વડે ગુણાકાર કરવો એટલે અસમતા બદલાઈ જાય ને, -4 less than -2x less than -2 આવું લખાશે. અને a જે છે તે ગ્રેટર ધેન -2x છે, -2x વધારે આવે છે, a જે છે તેના કરતા મોટો છે એટલે અહીંયા માંથી a લખાય ને, અહીંયા a લખું તો a જે છે તે -2x થી મોટો આવી ગયો, તો પછી એની નાનામાં નાની કિંમત મારે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 લેવું તો ચાલે ને, હવે એની જગ્યા પર -2 લઈ લઉં તો પણ થઈ જાય કે નહીં, અહીંયા એની જગ્યા પર અહીંયા જ a મૂકી દઉં, તો a ની નાનામાં નાની કિંમત -2, પછી એના કરતા મતથી આગળ જવાય એમ. એટલે અહીંયાથી પણ તમને ખ્યાલ, અહીંયા તમને ગ્રેટર ઓર ઇક્વલ ટુ કેવી રીતે આવ્યું તમને વિચાર આવતો હોય કદાચ, એટલે અહીંયા જે છે તે મારી પાસે જે વસ્તુ છે તો અહીંયા -2 તો 0 થઈ જશે, એટલે f' ગ્રેટર ધેન 0 થઈ જાય મારું, -2 લઉં તો ઈઝી જ છે એમ, તો -2 લઉં તો અહીંયા -2 મૂકીશ તો f' ગ્રેટર ધેન 0 થઈ જશે, એની કિંમત.
એટલે અહીંયા 2a પ્લસ a ગ્રેટર ધેન a ગ્રેટર ઇક્વલ ટુ -2 લખેલું છે મેં. અને અહીંયા જો કરીએ તો આ રીતે કરીએ તો પણ ચાલે. આવ્યા મેં તમને કહું તેમ કે a ગ્રેટર ધેન -2x લાવવાનું છે. -2x અહીંયા આવ્યું તો અહીંયા માઈનસ -2 ની જગ્યા પર હું a મૂકી દઉં તો a ગ્રેટર ધેન -2x થઈ જાય. એટલે a કેટલા થશે? ગ્રેટર ઇક્વલ ટુ -2. નાનામાં નાની -2 ને પછી એના કરતા મોટી. અહીંયા -2 મૂકું તો 0 થઈ જાય. f x ગ્રેટર ધેન 0 થઈ જાય. એટલે અહીંયા સીધું જ લખેલું છે કે a ગ્રેટર ઇક્વલ ટુ -2. ખ્યાલ આવશે? એટલે આ પણ લખાય અને આ પણ લખાય. આ દાખલો ઘણી વાર પૂછાય છે. એટલે નાનામાં નાની કિંમત એની -2 છે. ચાલો, આ 14મો દાખલો કમ્પ્લીટ થઈ ગયો તમારો. 14 ને 15 પૂછાયા કરે તેવા દાખલા છે. 15મો તો ખાસ. ચાલો, અહીંયા 13મું જે MCQ છે તે દાખલા તરીકે બહુ બધી વાર આવતું છે. દાખલા તરીકે MCQ ની જગ્યા પર fx ઇક્વલ ટુ x raised to 100 plus sin x minus 1. અને કહ્યું છે કે આપેલા અંતરાલ પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? એટલે બધા અંતરાલ માટે આપણે ચેક કરવું પડશે એવું થઈ જશે. એક્ચ્યુઅલી તમને એવા વધતું વિધેય તરીકે પૂછતું છે. 100 x raised to 99 sin x નું વિકલન આવશે cos x. f plus x તો કરવું જ પડે. હવે મારે બધા જ ઓપ્શન્સ વિચારવા પડશે કે આમાં f plus x less than 0 ક્યાં થાય છે, કારણ કે મને આપેલા ઓપ્શનમાંથી કયામાં ઘટે છે એવું પૂછેલું છે. એટલે f plus x less than 0 થાય છે કે કયા માટે તે મારે ચેક કરવાનું. તો પહેલો ઓપ્શન જે મને આપેલો છે તે પહેલો ઓપ્શન શું આપેલો છે? 0,1. બરાબર? તો 0,1 થી શરૂઆત કરીએ આપણે. x મારો 0,1 ની વચ્ચે. હવે અહીંયા cos x પણ છે સાથે. 0,1 માં આ તો થઈ જશે આરામથી. ઓકે, તો x 0,1 ની વચ્ચે એટલે પોઝિટિવ થઈ ગયું. x પોઝિટિવ છે તો x ની 99 ઘાત પણ પોઝિટિવ જ થવાની. એને 100 વડે ગુણિત પણ પોઝિટિવ જ થવાનું. એટલે x belongs to 0,1 છે એટલે 100x⁹ તો ગ્રેટર ધેન 0 થઈ જ જવાનું છે ને મારે. બરાબર? કેવું લખાય? 0 less than x less than 1 x⁹99 less than 1/99 પછી 100x⁹99 less than 100. બરાબર? પણ એ 0 ખરો ને બધે ખરો છે. એટલે આ ગ્રેટર ધેન 0 થઈ ગયું ને. બરાબર? એટલે આ જે છે તે મારી વેલ્યુ મારી આ રીતે લખી શકાય માંથી 0 અને 1 ની વચ્ચે. એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે કે 100x⁹99 ગ્રેટર ધેન 0 છે. હવે મારે અહીંયા cos x માટે વિચારવાનું છે તો 0 ને 1. તો 0 ને 1 એ સબસેટ થશે 0 ને π/2 નો. આવી જગ્યા પર મારે આ x મારે આ રીતે લીધે તો π ને મારે 3.14 લેવાય. એટલે π/2 મારા કેટલા થવાના? 1.57. બીકોઝ અહીંયા લખી દઉં π/2 બરાબર 3.14/2 એટલે 1.57. એટલે 0,1.57. તો 0,1 તેની અંદર સમાય જ ગયો છે. એટલે 0,1 is subset of 0,π/2. હવે 0,π/2 એટલે ફર્સ્ટ ક્વાડ્રન્ટ આવી ગયું. એટલે આ પ્રથમ ચરણ થયું. એટલે cos x પણ કેવું છે? પોઝિટિવ છે. 100x⁹99 પણ કેવું થયું? ગ્રેટર ધેન 0. એ આપણે જોઈ લીધું. 0 ને 1 ની વચ્ચે છે એટલે પોઝિટિવ છે. એટલે f' x એટલે 100x⁹99 પ્લસ cos x ગ્રેટર ધેન 0 થયું. એટલે f' x ગ્રેટર ધેન 0 થઈ ગયું ને. એટલે 0,1 માટે f ચુસ્ત અને વધતું વિધેય છે. બરાબર? એટલે આ ઓપ્શન તો ન આવે. હવે તમને આમાં 0,π/2 ઓપ્શન પણ આપેલો છે c. એટલે પહેલું ને a ઓપ્શન અને c ઓપ્શન બંને આવી ગયા કે 0,π/2 માટે જરાક આ જોઈ લેતે છે. તમને એવું લાગતું હોય તો કે 0,π/2 માટે આવ્યું તો 0,π/2 એટલે 0 ને 1.57 ની વચ્ચે એટલે આ પોઝિટિવ ને બધું આખું બધું કોમન થઈ જાય છે મતલબમાં. પણ અહીંયા 1 ની જગ્યા પર 1.57 આવી જવાના. તો પણ આ તો કન્ડિશનનું પાલન થવાનું 0 થી મોટું. એટલે a અને c બંને જ અહીંયા ફૂલફિલ થઈ જાય છે. એટલે a અને c બેમાંથી એક પણ ઓપ્શન નથી, કારણ કે બંનેમાં વધતું વિધેય છે. તો b રહ્યો π/2 થી π. x belongs to π/2 થી π. ઓકે, હવે π/2 થી π એટલે 1.57 ને 1 ની 3.14 ની વચ્ચે એવું પણ કહી શકાય મારાથી. તો હવે x જે છે π/2 ને π ની વચ્ચેની વાત આવી તો અહીંયા મારે 1.57 ને 3.14 ની વચ્ચે થઈ ગયેલા. એટલે તો પછી પેલું આ જે છે 100x⁹99 એ તો મારું ફૂલફિલ થઈ જવાનું ને. એવા આ તો આરામથી ફૂલફિલ થઈ જવાનું. cos x જે છે તે cos x ની વેલ્યુ ની વાત કરીએ તો π/2 થી π માં જેનો જવાબ આવવાનો તે. એટલે અહીંયા હું લખી દઉં તો
1.57 ને 3 ની વચ્ચે આવવાનો, એટલે મેં લખી શકું છું કે therefore x greater than 1. 1.57 થી શરૂઆત થવાનું એટલે x greater than 1 લખી દઉં. x greater than 1 લખો એટલે x raised to 99 greater than 1 આવવાના. 100 x raised to 99 greater than 100. બરાબર? એટલે આ જે વેલ્યુ જે છે તે 100 થી મોટી છે. cos x મારું શું થવાનું? તો cos x મારું આવવાનું તે -1 ને 0 ની વચ્ચે આવવાનું કે નહીં? એટલે cos x જે છે તે -1 ને 0 ની વચ્ચે આવવાનું છે. પણ આ જે છે તે x belongs to pi by 2 થી pi, therefore cos x જે છે તે cos x કેવો આવવાનો? -1 less than cos x less than 0. અરે હા, -1 ને 0 ની વચ્ચે અસમતા બદલાશે ને, -1 ને 0 ની વચ્ચે. એટલે આનો જવાબ મારો ઋણ આવે છે. ખરો ઋણ આવે છે, પણ એ -1 થી તો તમારો આગળ જ જવાનો ને. એટલે આનો જવાબ 100 છે ને આનો -1 છે. તો આ જવાબ જે બંનેને ભેગા કરી નાખું તો f' x તો કેવું થવાનું? પોઝિટિવ જ થવાનું, કારણ કે આ જવાબ મારો જે છે તે 100 થી વધારે છે. એટલે આ બંનેને ભેગા કરું તો શું થશે? 100 x raised to 99 plus cos x કેવા થવાના? greater than 0 થવાના. કારણ કે 100 -1 આની કિંમત 0 થવાની, એટલે મોટામાં મોટી 0 થવાની ને આની 100 થી વધારે થવાની છે. -1 થવાના છે. -1 થાય, -1 મૂકો તો પણ 99 થાય. એટલે આનો જવાબ જે આવવાનો તે મારો પોઝિટિવ જ આવવાનો છે. એટલે હું કહી શકું છું કે f' x અહીંયા કેવું આવે છે? greater than 0 આવે છે. લોજિકલી તમારે વિચારવાનું છે કે આનો નાનામાં નાનો જવાબ -1 અને મોટામાં મોટો 0 તે આમાં એડ થવાનો. બરાબર છે? આમાં એક નાનો 100 છે, નાનામાં નાનો 100 થી વધારે છે. નાનામાં નાનો 100 પણ નથી, 100 થી પણ વધારે છે. એટલે આ જવાબ મારો પોઝિટિવ જ આવે છે. એટલે આ અહીંયા પણ વધતું વિધેય છે, આ બેમાં પણ વધતું વિધેય છે, મતલબમાં 3 માં વધતું વિધેય છે. એટલે અહીંયા જવાબ કયો આવશે? આપેલ પૈકી એક પણ નહીં. તમને દાખલો પૂછાય કેવી રીતે છે? સાબિત કરો કે there is one 0 થી pi by 2 પર ચુસ્ત વધતું વિધેય છે. આવી રીતે પૂછાતો છે કે આટલું કામ તમારે કરવું પડે. બરાબર? દાખલો મોસ્ટ પ્રોબેબલી અત્યાર સુધીમાં પૂછાયો છે તે એવી રીતે જ પૂછાયો છે કે આ વધતું વિધેય છે એવું તમે સાબિત કરો. આવું છે. ઓકે, એટલે આ દાખલો તમારો ખાસ ધ્યાનમાં રાખવાનો. આપણો બહુ જ મોસ્ટ આઈએમપી દાખલો છે, પણ મેં કહ્યું તે પ્રમાણે પૂછાય તે રીતે છે. હા, એટલે આ વધતું વિધેય તમારું આ થઈ જશે. એ પણ બધા ચલોમાં જેટલું આપણે ત્યારે બધામાં આવ્યું વધતું વિધેય છે. ચાલો નેક્સ્ટ દાખલો. નેક્સ્ટમાં 12નું પણ તમને એ રીતે MCQ સોલ્વ કરવા માટે જ પૂછાયેલું છે. એ રીતે જ એમાં પણ ઓપ્શન્સ વિચારવા પડશે કે નીચે આપેલા વિધેયો પૈકી કયો વિધેય અંતરાલ 0,π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે? તો પહેલો ઓપ્શન જે છે તે cos x. તો એનું f' x કરું તો cos નું -sin x. બરાબર છે? હવે 0 થી π/2 ની વાત કરવી છે ને મને. 0 થી π/2. તો 0 થી π/2 ની વાત કરીએ તો cos x greater than 0 છે, અરે sin x greater than 0 છે, એટલે -sin x less than 0 થશે. હા, એટલે આ ઘટતું વિધેય થઈ ગયું f'. એટલે પહેલો ઓપ્શન તો આવી ગયો કે cos x 0 થી π/2 પર ઘટતું વિધેય છે, ચુસ્ત. બરાબર? બીજો કયો છે? cos 2x. cos 2x તો f' શું આવશે? -sin 2x into 2 એટલે -2 sin 2x. x belongs to 0 થી π/2 છે. x belongs to 0 થી π/2. મને 2x જોઈએ. 2x 0 થી π માં આવવાના. 2x 0 થી π માં આવવાના. એટલે 2x 0 થી π માં આવવાના એટલે પહેલું ને બીજું બંને જણ આવી ગયા. તો sin 2x તો બંનેમાં કેવું છે? ધન છે. એટલે -2 sin 2x બંનેમાં કેવું થવાનું? ઋણ થવાનું, કારણ કે માઈનસ વડે ગુણાકાર કર્યો મેં. એટલે f' x કેવું થઈ ગયું? ઋણ થઈ ગયું. એટલે આ પણ કેવું થયું? ઋણ. એટલે cos 2x પણ કેવું છે? 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે બે જણા ચુસ્ત ઘટતામાં આવી ગયા. બરાબર? કયું વિધેય આના પર ઘટતું છે તે તમને કીધું છે ને. cos 3x અને tan x. tan x નું તો વિકલન sec વર્ગ x થાય. જે છેલ્લો ઓપ્શન છે tan x. તો tan x નું વિકલન જે કરું f' x તો એ sec વર્ગ x થવાનું. sec વર્ગ x પોઝિટિવ જ થવાનું છે. વધતું વિધેય છે આખા દરેક ચરણમાં. દરેક ચરણમાં વધતું વિધેય એટલે tan x ઓપ્શનમાંથી નીકળી ગયો. એટલે આ વધતું વિધેય થાય છે. એટલે આ ઓપ્શનમાં નથી આવવાના. પહેલા બંને આવે છે. અને ત્રીજું જે છે તે મેં તો ભૂલી ગઈ પાછું. cos 3x. cos 3x તો f' x શું થશે?
માઇનસ સાઇન 3x ઇન્ટુ 3 એટલે માઇનસ 3 સાઇન 3x. પાછું આ જ કન્ડિશન 0 થી પાઈ બાય 2 આખું વિધેય લાવીએ તો 3x બિલોંગ્સ ટુ 0 થી 3 પાઈ બાય 2. હવે 0 થી 3 પાઈ બાય 2 આવ્યું તો પહેલા માટે 0 થી પાઈ બાય 2 માં વધવાનું, બરાબર? 0 થી પાઈ બાય 2 માં વધવાનું છે કેમ કે cos 3x 0 થી પાઈ બાય 2 માટે પોઝિટિવ થશે તો -3 cos 3 અરે cos ક્યાંથી કાઢ્યા કરો 0 થી પાઈ બાય 2 પણ નહીં 0 થી પાઈ આખામાં મારી પાસે ચરણ કઈ બાજુ અહીંયા તમને બતાવી દઉં મારી પાસે 0 પાઈ બાય 2 3 પાઈ બાય 2 એટલે પાઈ. ઓકે તો 0 થી 3 પાઈ બાય 2 એટલે આટલું આવ્યું. હવે આટલું જે છે તેમાં હું sin 3x લેવા જાઉં તો sin 3x આટલામાં તો પોઝિટિવ થયું કે પહેલું ને બીજુંમાં એટલે -3 sin 3x એમાં કેવું થવાનું નેગેટિવ થવાનું એટલે 0 થી પાઈ માં f કેવું થવાનું ઘટતું વિધેય પણ પાઈ થી 3 પાઈ બાય 2 તો પાઈ થી 3 પાઈ આમાં પોઝિટિવ એટલે પેલું માઈનસ વડે ગુણાકાર કરે નેગેટિવ થઈ ગયું. આમાં sin 3x કેવું છે કયામાં પાઈ થી 3 પાઈ બાય 2 માં પાઈ થી 3 પાઈ બાય 2 માં sin 3x કેવા થવાના તો કે sin 3x નેગેટિવ થવાના એટલે -3 sin 3x કેવા થવાના તો કે પોઝિટિવ થવાના એટલે એમાં એટલે વધતું વિધેય થઈ ગયું એટલે આટલામાં ઘટે છે અને આટલામાં વધે છે એટલે cos 3x જે છે તે બંનેને ભેગા કરી નાખ્યા આખા તો નથી વધતું કે નથી ઘટતું. બરાબર? કયું થયું cos x ઘટતું વિધેય થઈ ગયું cos 2x ઘટતું વિધેય થઈ ગયું. આ બે ચુસ્ત ઘટે છે આયવા વધ્યા જ કરે છે અને આયવા અડધામાં વધે ને અડધામાં ઘટે એટલે નથી વધતું નથી ઘટતું આવું થશે. એટલે આ જે દાખલો જે છે તેમાં ઓપ્શન કયા આવશે કયામાં ચુસ્ત ઘટે છે ઘટતું વિધેય થશે પહેલું અને બીજું એ બે માં ચુસ્ત ઘટતું વિધેય થઈ જશે. બરાબર? એટલે ઓપ્શન સિવાય આમાં બીજો કોઈ રસ્તો નથી બધા જ ઓપ્શન મારે ચકાસીને જ કરવું પડે. તમે ખાલી પહેલું એક જ કરશો કરીને બેસી જશો કે આમાં આવી ગયું તો બીજો તમારો ઓપ્શન અધૂરો રહેશે કેમ કે બીજો પણ એમાં આવે છે એટલા માટે. તો હવે તમારી પાસે રહ્યો 19મો દાખલો છેલ્લો fx = x² e raised to -x x² e raised to -x આવું છે. હવે એમાં કયા અંતરાલમાં વધે છે અંતરાલ અહીં નીચે આપેલા છે આપણે f' તો કરવું જ પડશે એટલે f' માં અહીંયા ગુણાકારનો નિયમ આવશે બીકોઝ અહીંયા ઇન્ટુ આવી ગયું એટલે ગુણાકારના નિયમ પ્રમાણે મારે વિકલન કરવાનું પહેલું અચળ બીજાનું વિકલન તેનું તે જ આવશે પણ -x નું પાછું થશે તે -1 યાદ રહેશે ને. હવે તો એન્ડિંગ આવી ગયો એક્ઝામ આવવાની એટલે હવે આપણે જે હોવું જોઈએ e raised to -x અને -x to -1 પ્લસ બીજું અચળ x² નું આવશે 2x કઈ કોમન નીકળે યસ e raised to -x અને x પણ કોમન નીકળે છે x e raised to -x કોમન x કોમન કર્યો 2x છે તેમાંથી એક નીકળ્યો 2x રહેવાનો પણ વિથ માઈનસ રહેશે પ્લસ e raised to -x ને x કોમન કાઢ્યો એટલે 2 રહેશે. જરા માપમાં લખી નાખો e raised to -x x 2 - x. ઓકે આ થયું f'(x). હવે આ કયા અંતરાલમાં વધે છે તે મારે શોધવાનો ઓપ્શન્સ અંદર આપેલા છે બટ ઘાતાંકીય વિધેય છે આ એટલે e raised to -x તો અહીંયા પોઝિટિવ જ થાય એટલે પોઈન્ટ્સ મારા કયા પડવાના આ f' ક્યાં 0 થવાનું x = 0 અને x = 2 આગળ f' કેવું થાય છે 0 થાય છે. સંખ્યા રેખા પર બતાવી દઉં તો પણ ચાલે −∞, ∞, 0 અને 2 આટલા પોઈન્ટ્સ પડ્યા. હવે x <0 લો x <0 લો એટલે આ ઋણ થવાનું રાઈટ આ ઋણ થવાનું x <0 એટલે માઈનસ માં આવવાનું એટલે આ મારું માઈનસ થઈને પોઝિટિવ થઈ જવાનું માઈનસ પ્લસ એટલે અહીંયા શું થવાનું x <0 માં પહેલું પદ જે છે x અને અહીંયા 2 - x તો આ ઋણ થવાનું ને આ પ્લસ થવાનું એટલે f' કેવું થવાનું માઈનસ એટલે 0 -∞ to 0 ઓપ્શન છે કે બધો લખ્યા કોડામાં જ -∞ to 0 તો ઓપ્શન આવવાનો છે જ નથી આમાં કારણ કે મારે શું લાવવાનું છે આમાં વધતું વિધેય લાવવાનું છે. હા એટલે વધતું એટલે ઇક્વલ મારે પોઈન્ટ પણ લઈ લેવું પડશે જે કઈ આન્સર આવશે તેમાંની વાત કરું તો એટલે મારી પાસે પહેલો જવાબ તો -∞ આવવાનો છે કારણ કે અડધી જગ્યા વધી ગઈ પહેલો ઓપ્શન નીકળી ગયો -2 થી 0 એટલે અમારે અહીંયા માઈનસમાં કેમ આવ્યું હોય એમાં -2 પોઈન્ટ કેમ આવી ગયો છે તેને જોવા પડવાનું હા -2 થી 0 ઓપ્શન આપેલો છે એટલે બાકી બધું બરાબર છે.
ઓકે -2 થી 0 -2 તો તમારે અહીંયા નેગેટિવ માં જવાના -2 થી 0 એટલે બીજો ઓપ્શન પણ નહીં આવવાનો કારણ કે x ઋણ છે તેમાં જ એ ઘટે છે તો -2 તમારે અહીંયા કશે આવવાના બરાબર એટલે બીજો ઓપ્શન પણ નહીં આવવાનો ઋણ સંખ્યા માટે એ ઘટતું છે એટલે એ પણ નીકળી ગયો 2 to infinity 2 to infinity એટલે આવ્યો આ 2 to infinity ઓપ્શન પ્રમાણે જ કરું છું તો 2 to infinity માં આ પોઝિટિવ રાઈટ અને આ જે થવાનું તે આ તો નેગેટિવ આવશે કે 2 to infinity એટલે x મારો પોઝિટિવ આવવાનો છે આમાં x પોઝિટિવ આ વેલ્યુ 2 થી મોટી લેવાની 2 થી મોટી એટલે 3 લેવું 2 3 તે જવાબ મારો માઈનસ માં આવવાનો એટલે અહીંયા પણ f' કેવું થવાનું <0 અહીંયા પણ f' <0 તો પછી અહીંયા પોઝિટિવ આવશે 0 અને 2 ની વચ્ચે 0 અને 2 ની વચ્ચે x પોઝિટિવ 0 અને 2 ની વચ્ચે વેલ્યુ 2 થી નાની એટલે આ પણ પોઝિટિવ એટલે અહીંયા f' પોઝિટિવ એટલે મારો ઓપ્શન આવશે ઓપન ઇન્ટરવલ 0,2 પર એ વધતું વિધેય છે વધતું વિધેય કીધું એકચ્યુઅલી ચુસ્ત વધતું આવી જોઈએ એકચ્યુઅલી તો જોવા જાવ તો એટલે ચુસ્ત વધતું એટલે વધતું તો કહેવાશે જ એટલે વધતું વિધેય તમારો આ જવાબ થશે એટલે તમારો આન્સર આવશે ડી એકચ્યુઅલી ચુસ્ત વધતું છે એટલે વધતું અંદર દાખલ થઈ ગયું ઓકે તો અહીંયા તમારી એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ છે હવે મારે જે તમને છેલ્લે એક્સરસાઇઝ છે તેમાં બે દાખલા આવે બે દાખલા છે તો એ બે દાખલામાં એક દાખલો તમને પહેલા બતાવું બાકીના જો તો કદાચ મેં તમને પીડીએફ માં આપી દેવા કારણ કે એમાં જરાક વિડીયોમાં સમય વળી જાય એટલે પ્રોબ્લેમ થતો છે એટલે માથી વધારે આખું નહીં કરાવશે તો પણ તમને એક દાખલો તમારે થોડોક બતાવવા જ પડશે સ્વાધ્યાય 6 નો ક્વેશ્ચન નંબર 6 6 નો છઠ્ઠો જ એકચ્યુઅલી દાખલો આપણે કરેલો છે મેં તમને કહ્યું કે દાખલો પાછો આવશે તમને ત્યારે આપણે અગેન કરીશું એને સોલ્વ 4 sin x minus 2x 4 sin x minus 2x minus x cos x છેદમાં 2 plus cos x છેદમાં 2 plus cos x ડાયરેક્ટલી જ તમે આનું વિગ્રહ કરશો ને તો તમારો દાખલો જિંદગીમાં નહીં આવે હા કહેજો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો કયા અંતરાલમાં એટલે આખા r પર સોચવાનું છે પર્ટિક્યુલર 0 થી π/2 કે 0 થી π એવું અટકવા નથી કીધેલું કે 0 થી 2π આખા r માં ચકાસવાનું છે આ દાખલો આપણે 0 થી π/2 માં કરી નાખેલો છે ઓકે તો અહીંયા હવે જે દાખલો આવવાનો છે મારો આખા r પર ચકાસવાનો છે પણ અહીંયા તમે સીધે સીધું વિકલન કરશો f' તો ભાગાકારનો નિયમ યુઝ કરીને કરશો તો બહુ લાંબુ વિકલન લખવું પડે બીકોઝ અહીંયા ભાગાકાર આવે આ અચળાનું વિકલન આમાં બહુ મોટું છે તેમાં પાછળ અહીંયા ગુણાકાર પણ આવે એટલે બહુ ઢગલો થાય લખવામાં તો આનું થોડું સિમ્પ્લિફિકેશન કરવું અને પછી વિકલન કરવું તો જ તમને દાખલો સરળ રહેશે સિમ્પ્લિફિકેશનમાં શું તો છેદ જે છે તે અહીંયા ઓરેન્જ થયું દેખાય છે કેટલામાં આટલામાં જો હું x કોમન નીકાળી કાઢું તો 2 plus cos x દેખાઈ જશે અને પછી છેદ સેપરેટ આપીએ આ જ પહેલું જ સ્ટેપ અગત્યનું પછી તમારા દાખલામાં વાંધો ન આવે એટલે 4 sin x minus x કોમન તો 2 plus cos x રહેશે રાઈટ ડિવાઇડેડ બાય 2 plus cos x અહીંયાથી પણ અટકવાનું નથી છેદ સેપરેટ આપી દો પહેલા 4 sin x 2 plus cos x minus x 2 plus cos x upon 2 plus cos x આ કેન્સલ થઈ જશે એટલે રહેશે 4 sin x upon 2 plus cos x ને minus x આ દાખલો તમારો છે સ્વાધ્યાય 6.2 માં કોઈ એકાદનો આન્સર અરે પેલું મને નથી ખબર નંબર કયો છે તે 7મો 8મો 9મો કેવો કંઈક હશે તે આ દાખલો થઈ ગયો પણ અહીંયા થીટો છે x ની જગ્યા પર થીટા છે એટલું છે આમાં હવે મારે f' કરવાનું રહે અને f' તમે કરી શકો છો f' માં અહીંયા પણ પહેલા ભાગાકાર કરીને આપણે પાછો આમ નીકળતા પાછો ઉપર આવી જાઓ એટલે ટાઈલા નીકળતા પાછા એટલે છેદ અચળ અંશનું વિકલન 4 sin x નું 4 cos x થશે માઈનસ અંશ અચળ છેદનું વિકલન માઈનસ sin x થશે છેદમાં છેદનો સ્ક્વેર ને x નું -1 ભૂલીને જતા ઓકે સિમ્પ્લિફિકેશન પહેલા અહીંયા કરીશું લસા લઈશું પણ લાસ્ટમાં લઈશું સાથે લઈ લો તો કોઈ વાંધો તો આને છે જ નથી જોકે 8 cos x plus 4 cos square x minus plus 4 sin square x છેદમાં 2 plus cos x નો સ્ક્વેર -1 તો આ ટર્મ માંથી 4 કોમન કાઢું તો 1 થઈ જવાના છે ઓકે એટલે હવે આવશે f' equal to 8 cos x plus 4 ઓલા 1 થઈ ગયા હા 2
2 plus cos x નો સ્ક્વેર minus 1. 8 cos x plus 4 minus 2 plus cos x નો સ્ક્વેર છેદમાં 2 plus cos x નો સ્ક્વેર. કાઉન્સ છોડવા પડશે લસા લીધા પછી હવે -4 cos x માઇનસ બધા જ માઇનસ થશે કારણ કે 12 માઇનસ છે 2 plus cos x નો સ્ક્વેર પ્લસ 4 માઇનસ 4 કેન્સલ 8 ઓછા 4 એટલે 4 cos x આવવાના માઇનસ cos square x. આ બધા દાખલા આગળ આવી ગયા છે એટલે હું બોલાવવાનું નથી કરતી હો. cos x કોમન તો અંદર રહેશે 4 minus cos x છેદમાં 2 plus cos x નો સ્ક્વેર. આ મારું f dash x થયું. ઓકે, હવે તમે વિચારવાનું છે 0 થી π/2 હોય તો તમે તે પ્રમાણે આમાં વેલ્યુ cos x ની નાનામાં નાની -1 અને મોટામાં મોટી +1. 4 minus cos x તો પોઝિટિવ જ લેવાનું છે અને અહીં આખાનો વર્ગ છે એટલે કોઈ પણ x માટે આપણે પોઝિટિવ જ લેવાનું છે એટલે મારી પાસે લખાય કે 4 minus cos x છેદમાં 2 plus cos x નો સ્ક્વેર તો ગ્રેટર ધેન 0 છે જ. આ છેદમાં છે એટલે આપણે 0 થવાનું છે જ નથી, આમ પણ ગ્રેટર ધેન 0 જ છે આ કમ્પલસરી. એટલે ડિપેન્ડ કોના પર હશે? ફક્ત cos પર. cos જ ધન ને ઋણ ને એવું થયા ચુસ્ત વધે ચુસ્ત ઘટે એવું તમને પૂછેલું છે. અહીંયા મારે રફ કરવા પડશે. આટલો દાખલામાં તમને પેલું પહેલા કોમન કાઢીને છેદ સેપરેટ આપવાનો છે એટલું ધ્યાનમાં રાખો તો પછી આટલું કાઢ્યું તમારું કમ્પ્લીટ થઈ જાય. અને હવે જે મારે તમને કહેવાનું છે તે કે આખા આર પર અમારે ચકાસવાનું છે. આખા આર પર એટલે ચકરડા પર ચકરડા ફર્યા જ કરવાના તે. ઓકે, અને અહીંયા હું લખીશ તે કેવા લખીશ તો કે વ્યાપકમાં લખીશ. અહીંયા મારું પહેલા 0 આવે, અહીંયા π/2 આવે, અહીંયા π આવે, અહીંયા 3π/2 આવે, અહીંયા પછી મારું 2π આવે, પછી અહીંયા મારું કયું આવે ખબર કે તમને 4 ઉમેરવાનું કીધું ને એટલે π/2 એટલે 5π/2 આવે, અહીંયા 3π આવે, અહીંયા 7π/2 વગેરે વગેરે ચકરડા વાઇઝ મારા આવ્યા જ કરશે. તો વ્યાપકમાં થઈ જવાનું. હવે તો હવે મારે અહીંયા જે લખવાનું તે વ્યાપકમાં જે છે 0 2π પ્લસ માઇનસ આવશે નો ડાઉટ. તો તેને હું વ્યાપકમાં અહીંયા 4π આવશે તો 2k π લખી શકું કે આને k belongs to z. ઓકે, 2k π k ની વેલ્યુ 1 મૂકો એટલે 2 2 મૂકો એટલે 4 4 મૂકો એટલે 8 વગેરે 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 થયા કરશે. એટલે આ થઈ ગયું. આ કેવા આવશે તો આ બધી અયુગ્મ સંખ્યા એટલે આવ્યા 2k - 1π લખાય અથવા તો 2k + 1π લખાય. બંને લખી શકાય, -1 + 1 ગમે તે લખી શકાય. મારાથી આવ્યા. ઓકે, આવ્યા. તમારે 4 નો ગાળો પડે છે ને 4 નો ગાળો એટલે 4k + 1π/2 k belongs to z. આ તમને 11 માં તો લખાવેલું છે, નવા તો થતા જ નહીં. એટલે 4k + 3π/2 આવ્યા. પહેલો 3 છે એટલે આ થઈ ગયું. એટલે મારે આનું કામ નહીં પડે. હવે આવ્યા તો પહેલામાં cos પોઝિટિવ, બીજામાં cos નેગેટિવ, ત્રીજામાં cos નેગેટિવ ને ચોથામાં cos પોઝિટિવ. રાઈટ? એટલે આ થઈ ગયું. તો મારે cos x પર જ ડિપેન્ડ છે કે cos x કેવું આવશે તેના આધારે મારે કરવાનું છે. તો પહેલા ચરણમાં ચુસ્ત વધતું થઈ જશે કે એની ઓપન ઇન્ટરવલ લેવાના કારણ કે મારે ચુસ્ત વધતું ને ચુસ્ત ઘટતું લાવવાનું છે. એટલે પહેલું શું આવશે? ઇન્ટરવલ 2k π થી 4k + 1π/2 k belongs to z બધામાં આવશે. માં f ચુસ્ત વધતું વિધેય. પછી શું આવશે? 4k + 1π/2 થી 2k + 1π પ્લસ or -1 ગમે તે આવશે. k belongs to z. તો એમાં કેવું થશે? f ચુસ્ત ઘટતું વિધેય. હવે આમાં પણ ઘટતું છે, બરાબર? આમાં પણ ઘટતું છે પણ આ ઇન્ક્લુડ કરવાના. બંને સાથે લખી શકાય યુનિયન. આ ને યુનિયન આ એમ કરીને લખી દેવાય યોગ એમ કરીને. ને ત્રીજું છૂટું લખું તો પણ કોઈ વાંધો નથી. 2k + 1π થી 4k + 3π/2 માં ઘટતું વિધેય. ને છેલ્લું આવશે તે છેલ્લામાં જરાક કાળજી કે 4k + 3π/2 થી આવ્યું. આ 2k π તો પહેલા આવી ગયું ને એટલે અહીંયા હવે 4π આવશે એટલે 2k + 2π થઈ જશે કે હવે બે થાય છે ને એટલે 2k + 2π 4π થયું છે ને એટલે 2k + 2π માં f વધતું વિધેય છે. બસ આટલું જ. આમાં વધે, આમાં ઘટે, આમાં ઘટે, આમાં વધે પણ લખવાના છે 2k π થી 4k + 1, 4k + 1 થી 2k + 1, 2k + 1 થી 4k + 3 અને 4k + 3 2k + 2 બે અંદર જતા છે ને એટલે 2 4 6 એમ એટલે 2k + 2π.
એમાં વધતું વિધેય થાય છે. આટલું તમારું થશે. આ દાખલો આવી રીતે આખા આરમાં પૂછે તો મારે આવી રીતે ઓપ્શન્સ લખવાના હોય છે. જો કે તમારી બુકમાં જે છે ને પાછળ તેમાં તો પહેલું 0 થી π/2 માં વધે, π/2 થી π માં ઘટે, π થી 3 π/2 3 π/3 2π. કદાચ એવું લખેલું છે મને ધ્યાન છે ત્યાં સુધી. પણ આખા ચક્કરમાં પૂછે એટલે આ રીતે જ આવે. ઓકે, એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે દાખલો મારો આ રીતે થશે. ઓકે, જરા વિડીયો લાંબો થઈ ગયેલો છે. હવે હજુ આમાં 2 દાખલા બાકી રહી જાય છે, પણ એ 2 દાખલામાં બહુ વાંધો આવે તેવું નથી. હું તમને પીડીએફમાં લખીને આપા તો તમે ઇઝીલી સમજી જશો. એટલે મેં પીડીએફમાં લખી આપા અને તમારે એમાંથી સમજી લેવાનું રહેશે. એના પછીનો જે x³ વાળો જે છે તે દાખલો છે એ પણ મને વધતું ઘટતું એવું કંઈ લાવવાનું છે અને એક આ 16મો દાખલો છે તેવું હોય છે. તો આ 2 દાખલા હું તમને પીડીએફમાં આપી દઈશ. એટલે આમાં તમારું સ્વાધ્યાય તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જશે. 6.2 અને 6 ના બધા વધતા ઘટતા વિધેયના દાખલા. ચાલો, હવે કોઈ પણ ક્વેરી હોય તમારી તો મને જરા મેસેજ કરી દેવાનો. બાકીના 2 વિડીયોમાં તમને હું એ કમ્પ્લીટ કરાવી દઈશ.